સાઈડ ઉપર મેળો ગબ્બર પાણી ઉડાડવા. આજે તો આપણે સાઈડ ઉપર ટોપી પહેરીને કરી નાખ્યું વેલ્ડિંગ. જય દ્વારકાધીશ, અમારા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પછી આપણે સવારનું રૂટીન તો કરવાનું છે. આવી ગયા કારખાને અને ત્યાંથી આપણે લેવાનો હતો સામાન લઈને જવાનું હતું આપણે સાઈડ ઉપર. પછી આપણે કારખાને પોગીને આપણે ગાયને ખવડાવી દીધી નીણ, કેમ કે એ આપણે ભૂખી ન રહેવી જોઈએ. આપણે પાછા આખો દી બહાર રખડતા હોય ને ભાટકતા હોય. પછી તો હું મારો કારીગર બે નીકળી ગયા સાઈડ ઉપર જવા, કેમ કે આપણે જવાનું હતું ત્યાં કામ કરવા. કામ કર્યા વગર તો ભેગું કંઈ નહીં થાય. તો રોડે ચડાવી દીધી ગાડી, ટણાણાણા. પછી આપણે જે સાઈડ ઉપર પહોંચે ત્યાં તો ગબ્બર ઉડાડવા મળ્યો તો પાણી. પછી તો આપણે ટોપી પહેરીને કાપી નાખ્યો પાયપ. પછી તો હું આપણે ચડાવી દીધું સીડી માથે કે આપણા કારીગરને મારો નતો આપણે વેલ્ડિંગ. પછી એના પાછા હું ગીત વગર કામ કરવાની મજા ન આવે. મને એમ થઈ ગયું હવે હું પાળી માથે ચડી જાઉં. એને તો આપણે ઘોડી માથે ચડાવ્યો હતો કારીગરને, અને પછી આપણે હું કરી દીધી બાકા જેખી ચાલુ અને મારવા મળ્યા વેલ્ડિંગ. હવે મને ગીત વગર નથી મજા આવતી કામ કરવાની. ગીત વગાડવું જોઈએ તો વગાડી નાખો. આપણે મારતા હતા વેલ્ડિંગ, ત્યાં તો ડમ્પર પડ્યું તો હામું, અને આપણો કારીગર ચડી જતો સીડી માથે. અને ઉપર ચડ્યા પછી બીક તો લાગે, પણ ક્યાં જવું, કરવું પડે ભાઈ. એમાં ન હું ઊભો વેલ્ડિંગ મારતો હતો, ત્યાં આવી ગયું ડમ્પર અને મેળા ભાઈ ટાંકી સાફ કરવા એની, કેમ કે ડીઝલમાં આવી ગયો તો કચરો. પછી તો આપણે હું ટોપી પહેરીને મંડાઈ ગયા. બનાવવા નથી આપણે ઝૂંપડી. 7-8 પાઇપ ભેગા કરીને મારી દીધા હાંધા અને કરી નાખ્યું આપણે ચોકઠું. મેં કીધું કારીગરને, મેં કીધું હવે થોડું ઘણું કામ કર ભાઈ, હું થાકી ગયો હોઉં. પછી મેં કીધું ભાઈ કારીગર થોડું ઘણું કામ કર ભાઈ, એટલે થોડુંક મારે રાહત મળે. તો પછી હું મેળો એક ગ્રાઇન્ડર હોય કાપવા. પછી તો આજે આપણે ફાઇનલી બધું કામ પતાવી નાખ્યું હતું અને ઘર બાજુ નીકળી ગયા. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. નવા ધતિંગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો.